છો વિદ્યાર્થી મિત્ર? મજામાં ને? સુરેન્દ્રનગર શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત. તેમાં આપણે પ્રકરણ 3 આપો અને લો. હું કિટ્ટુ છું. આ મારું ઘર છે. શું તે મોટું નથી? તેમાં 100 ઓરડા એટલે કે રૂમ છે. તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો. હવે જુઓ, તમને અહીંયા ચિત્ર આપેલું છે એ કિટ્ટુનું ઘર છે. હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2 માં 10 ઉમેરું છું. 2 માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ છીએ. પછી 11 સુધી અને જમણી બાજુ એક પગલું 12 તરફ અને 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. આમાં કોઈ ટૂંકો રસ્તો છે? હા, જરૂર. મને અનુસરો. આપણે એક હાર સુધી કૂદકો મારી શકીએ. 2 થી 12 સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલાં લીધા બરાબર થાય. હવે જુઓ, કિટ્ટુ અહીંયા કહે છે કે એને 2 થી તે 12 સુધી કૂદકો લગાવવાનો છે. તો આપણે 2 થી તે 12 સુધી કેટલા પગલાં થાય તે આપણે ગણીશું. તો હવે જુઓ, અહીંયા 2 છે તો ત્યાંથી આપણે ગણવાની શરૂઆત કરીશું. તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10મા કૂદકે કેટલો અંક આવે છે? તો કે 12. તો કિટ્ટુ છે એ 2 છે, અહીંયા ડાયરેક્ટ સીધો કૂદકો કેટલા અંક ઉપર મારશે? તો કે 12. એટલે કેટલા પગલાં થયા? તો કે 10. તો તમારે તે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે 10 પગલાં. હવે જુઓ, હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. તો જો તમને અહીંયા આપેલું છે કે આપણે 14 છે એના ઉપર 24 આપેલા છે. તો 14 ઉપરથી એક કૂદકો મારીએ તો કયો અંક આવશે? તો કે 24. તો એ આપણે 24 કઈ રીતે આવ્યા એ આપણે જોઈશું. હવે જુઓ, આપણે 14 ઉપરથી એક કૂદકો મારીએ એટલે આપણે અહીંયા 24 સુધી પહોંચીએ છીએ. તો એ 24 સુધી પહોંચવા માટે આપણે કેટલા પગલાં ભરવા જોઈએ? તો તે આપણે ગણીશું. તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે 10 પગલાં સુધી પહોંચી ગયા તો ત્યાં આપણને કયો અંક મળ્યો? તો કે 24. હવે જુઓ, 22 માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? 22 માંથી 42 સુધી 2 કૂદકા મારો અને પછી ડાબી બાજુ એક પગલું ખસો. આપણે તેને આ રીતે લખી શકીએ. હવે તમે જુઓ, બાજુમાં અહીંયા 22 આપેલા છે, પછી અહીંયા 22 આપેલા છે, એની ઉપર છે 32, એની ઉપર છે 42 અને એની બાજુમાં છે 41. હવે તમે જુઓ, 22 ઉપરથી આપણે એક કૂદકો મારીએ એટલે કે 32. એટલે કૂદકો મારીએ તો એક કૂદકો થાય અને પગલાં ભરીએ તો 10. હવે 32 ઉપરથી પાછા આપણે એક કૂદકો મારીએ તો કે 42. એટલે ત્યાં પણ આપણે 10 પગલાં ભરીશું અને 42 ઉપરથી પાછા આપણે 41 ઉપર એટલે એક પગલું છે એ આપણે પાછળ ખસીએ એટલે કે ડાબી બાજુ ખસીએ. તો અહીંયા કેટલા આવ્યા છે? તો કે 41. પણ આપણે જુઓ, 22 ઉપરથી 32 ઉપર આવ્યા તો 10 પગલાં ભર્યા. 32 ઉપરથી
42 ઉપર આવ્યા તો 10 પગલાં ભર્યા, પણ પાછું આપણે એક ડાબી બાજુ ખસવાનું છે એટલે કેટલા થાય તો કે 19 પગલાં. નીચેના માટે પ્રયત્ન કરો. પહેલું 34 થી 10 ઓછા એટલે ખાલી જગ્યા. હવે જુઓ આપણે કિટ્ટુના ઘરમાં 34 શોધીશું. તો અહીંયા તમે જુઓ કિટ્ટુના ઘરમાં અહીંયા 34 છે. તો તમને ખાલી જગ્યામાં શું કીધેલું છે કે 34 થી 10 ઓછા એટલે કે 10 ઓછા એટલે આપણે એક કૂદકો નીચે મારીશું. તો ત્યાં કેટલા છે? એક કૂદકો નીચે મારીએ એટલે તો કે 24. તો આપણે ખાલી જગ્યામાં કેટલા લખીશું તો કે 24. હવે બીજી ખાલી જગ્યા 53 ઓછા 20 બરાબર ખાલી જગ્યા. હવે તમે અહીંયા જુઓ કિટ્ટુના ઘરમાં 53, તો અહીંયા 53 છે. તો તમને શું કીધેલું છે કે 53 ઓછા 20. તો આપણે 53 છે ત્યાંથી 2 કૂદકા નીચે લગાડીશું એટલે કે આપણે એક કૂદકો મારીએ તો કેટલા થાય તો કે 10 અને 2 કૂદકા લગાવીએ તો કેટલા તો કે 20. તો તમે જુઓ અહીંયા 53 થી આપણે 2 કૂદકા નીચે મારીએ તો ત્યાં કેટલી સંખ્યા આપેલી છે તો કે 33. તો 53 ઓછા 20 કરીએ એટલે કેટલા આવશે તો કે 33. ત્રીજી ખાલી જગ્યા 31 થી 11 વધારે એટલે ખાલી જગ્યા. હવે જુઓ કિટ્ટુના ઘરમાં 31, તો 31 ક્યાં છે તો કે અહીંયા. તો 31 થી 11 વધારે તો આપણે એક કૂદકો મારીએ છીએ તો કેટલા થાય તો કે 41. એટલે આપણે એક કૂદકે 10, પણ તમને અહીંયા કેટલા આપેલા છે તો કે 11. તો આપણે એક ડગલું ખસીશું તો ત્યાં આપણને કેટલા આપેલા છે તો કે 42. એટલે આપણે એક કૂદકો ઉપર માર્યો એટલે 10 અને એમાં એક ઉમેર્યા એટલે કે 11. તો આપણને જવાબ શું મળશે તો કે 42. 66 થી 11 ઓછા એટલે ખાલી જગ્યા. હવે જુઓ કિટ્ટુના ઘરમાં 66, તો કે 66 અહીંયા છે તો તમને ખાલી જગ્યામાં શું કીધેલ છે કે 66 થી 11 ઓછા એટલે આપણે એક કૂદકો લગાવીએ તો 56. એટલે એક કૂદકે આપણે 10 અને 56 છે આપણે એમાંથી એક જમણી બાજુ ખસીએ એટલે તો કે 55. તો ત્યાંથી આપણે એક ડાબી બાજુ ખસીશું તો ત્યાં આપણને કેટલી સંખ્યા આપેલી છે તો કે 55. એટલે કે 66 છે એમાંથી આપણે 11 ઓછા કરીએ તો આપણને જવાબ શું મળશે તો કે 55. પાંચમી ખાલી જગ્યા 62 વત્તા 13 બરાબર ખાલી જગ્યા. હવે જુઓ કિટ્ટુના ઘરમાં અહીંયા 62 છે. હવે આપણે 62 છે અને તમને વત્તા 13 કીધા છે તો આપણે 62 છે એના ઉપરથી એક કૂદકો ઉપર મારીશું. એટલે એક કૂદકો આપણે ઉપર માર્યો એટલે કે 10. તો કેટલા વધ્યા તો કે 3. તો આપણે એક કૂદકો ઉપર માર્યો એટલે કેટલી સંખ્યા આવી તો કે 72. તો હવે આપણે એમાં કેટલા ઉમેરવાના છે તો કે 3. તો આપણે જમણી બાજુ ખસીશું 3 પગલાં તો કે 73, 74 અને 75. તો આપણને જવાબ શું મળ્યો તો કે 75. તો આપણે 66 વત્તા 13 કરીએ તો આપણને જવાબ શું મળશે તો કે 75. હવે છઠ્ઠી ખાલી જગ્યા 89 થી 23 ઓછા એટલે ખાલી જગ્યા. હવે જુઓ અહીંયા 89 છે તો આપણને શું કીધું છે કે 89 થી 23 ઓછા એટલે આપણે 89 છે ત્યાંથી આપણે બે કૂદકા નીચે લગાડીશું એટલે કે 20.
હવે તમે જુઓ, આપણે ઓછા કરવાના હોય તો ડાબી બાજુ ખસવાનું અને સરવાળો કરવાનો હોય તો આપણે જમણી બાજુ ખસીશું. તો આપણને તમને અહીંયા 89 થી 23 ઓછા કીધા છે, તો આપણે 2 કૂદકા નીચે લગાડીશું અને આગળ આપણે 3 પગલાં ભરીશું. તો ત્યાં આપણને કેટલી સંખ્યા આપેલી છે? તો કે 66. તો 89 થી 23 ઓછા કરીએ તો આપણને જવાબ શું મળશે? તો કે 66. અને 40 વધારે એટલે ખાલી જગ્યા. હવે જુઓ, અહીંયા છે 10. તો તમને ખાલી જગ્યામાં શું કીધું છે? 10 અને 40 વધારે. તો અહીંયા 10 છે તો આપણે એક કૂદકો મારીએ છીએ તો એક કૂદકે 10 થાય છે. તો તમને વધારાના 40 કીધા છે. તો આપણે કેટલા કૂદકા મારવા પડશે? તો કે 4. તો આપણે 4 કૂદકા મારીશું તો આપણને કેટલી સંખ્યા મળશે? તો કે 50. એટલે આપણે એક કૂદકે 10 થાય છે તો 4 કૂદકા બીજા મારીએ તો કેટલા થશે? તો કે 50. તો આપણે લખીશું 50. 8મી ખાલી જગ્યા. 28 માં 9 ઉમેરતા ખાલી જગ્યા થાય. હવે જુઓ, આપણને અહીંયા 28 કિટ્ટુના ઘરમાં મળ્યા છે. તો આપણને શું કીધેલ છે કે 28 માં 9 ઉમેરતા ખાલી જગ્યા થાય. તો આપણે એક કૂદકો ઉપર મારીએ તો આપણને 38. તો કે આપણે એક કૂદકે તો 10 થાય છે, પણ તમને અહીંયા કેટલા કીધા છે કે 28 માં 9 ઉમેરતા ખાલી જગ્યા થાય. તો આપણે એક ડગલું છે એ ડાબી બાજુ ખસીશું. જ્યારે આપણે ઉમેરવાના હોય ત્યારે આપણે જમણી બાજુ ખસીએ છીએ અને બાદ કરવાના હોય ત્યારે આપણે ડાબી બાજુ ખસીએ છીએ. તો આપણને અહીંયા જવાબ શું મળ્યો છે? તો કે 37. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું 37. 9મી ખાલી જગ્યા. 9 અને 44 નો સરવાળો ખાલી જગ્યા થાય. હવે જો કિટ્ટુ છે એના ઘરમાં અહીંયા 9 આપેલા છે. તો તમને ખાલી જગ્યામાં શું લખેલ છે કે 9 અને 44 નો સરવાળો. તો આપણે 9 છે ત્યાંથી આપણે 4 કૂદકા ઉપર મારીશું એટલે આપણને કેટલી સંખ્યા મળશે? તો કે 49. એટલે આપણે એક કૂદકો મારીએ છીએ તો કેટલા થાય છે? તો કે 10. તો આપણે એવા 4 કૂદકા માર્યા એટલે કે 49. પછી આપણને 44 નો સરવાળો કીધો છે. 9 અને 44 નો સરવાળો. તો આપણે ઉપર કેટલા પગલા ભરીશું? તો કે 3. તો કઈ બાજુ? તો કે 4. તો આપણને જવાબ શું મળશે? તો કે 53. 10મી ખાલી જગ્યા. 98 માંથી 34 બાદ કરતા ખાલી જગ્યા થાય. હવે જુઓ, 98 માંથી 34 બાદ કરતા. તો આપણે અહીંયા કિટ્ટુના ઘરમાં 98 છે તો આપણે બાદ કરવાના છે એટલે આપણે કૂદકા નીચે મારીશું. તો આપણે 98 છે ત્યાંથી આપણે 3 કૂદકા નીચે મારીશું એટલે આપણે એક કૂદકો મારીએ છીએ તો 10 થાય છે. તો આપણે 3 કૂદકા માર્યા તો આપણને ત્યાં 68 આપેલા છે. તો આપણે હવે જુઓ, આપણે 98 થી 4 તો આપણને જવાબ 68 મળ્યો. અને આપણે હવે કઈ બાજુ ખસીશું? ઘટાડવાના છે એટલે ડાબી બાજુ. તો આપણે 4 પગલા ભરીશું. તો આપણને ત્યાં કેટલા આપેલા છે? તો કે 64. તો આપણે ખાલી જગ્યામાં કેટલા લખીશું? 64. ખાલી જગ્યા 4 અને વધારાના 37 એટલે ખાલી જગ્યા થાય. હવે જો આપણે કિટ્ટુના ઘરમાં અહીંયા 4 આપેલા છે તો ત્યાંથી આપણે 3 કૂદકા ઉપર મારીશું તો આપણને ત્યાં કેટલી સંખ્યા મળેલ છે? તો કે 34. આપણે એક કૂદકો મારીએ છીએ એટલે 10 થાય છે.
તો આપણે અહીંયા 3 કૂદકા માર્યા એટલે આપણને સંખ્યા ત્યાં કેટલી મળી તો કે 34. પછી આપણે 7 પગલા છે એ જમણી બાજુ ખસીશું તો આપણને કેટલી સંખ્યા મળશે તો કે 41. તો આપણે જવાબમાં કેટલા લખીશું તો કે 41. હવે જો આપણને અહીંયા 34 આપેલા છે તો આપણે 7 પગલા છે એ જમણી બાજુ ખસીશું તો કે 1 2 3 4 5 6 અને 7. તો 7મા પગલે કેટલી સંખ્યા લખેલી છે તો કે 41. તો આપણે જવાબમાં શું લખીશું 41. 83 માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે. હવે જુઓ કિટ્ટુના ઘરમાં અહીંયા આપણને 83 મળ્યા તો તમને શું કીધું છે કે 83 માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે. તો 83 છે ત્યાંથી આપણે 3 કૂદકા નીચે લગાડીશું તો કે 1 2 અને 3. તો આપણને ત્યાં કેટલી સંખ્યા મળી તો કે 53. તો 30 થયા એટલે હવે આપણે કેટલા પગલા ખસવાના રહ્યા તો કે 5. તો આપણે 5 પગલા છે તે ડાબી બાજુ ખસીશું તો કે 1 2 3 4 અને 5. તો ત્યાં આપણને કેટલી સંખ્યા આપેલી છે તો કે 48. તો આપણને જવાબ શું મળશે